હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં અને મજામાં જ રહેવાનો. તો મારી યુટ્યુબ ચેનલ રાધે રાધે લોક 56 માં તમારું બધાનું સ્વાગત છે. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા. તો કે જવાનું હતું બગુડા, પણ રસ્તામાં બધાએ પ્લાન ફેરવો કે આજે પેલા લઈ લઈએ બગદાણા ને પછી જાશું બગોડા. તો આ બધા જાય છે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા. બગદાણા જઈને તમને બધાને બજરંગદાસ બાપાના દર્શન કરાવું. તો હાલો જાય, લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે બગદાણા. તો હાલો જાય બજરંગદાસ બાપાના દર્શન કરવા. બધા ઉતરી ગયા છે હેઠા અને હવે મંદિર બાજુ આવી છે. તો આજે બગદાણામાં ટ્રાફિક પણ બહુ છે અને અમને બગદાણા મંદિર થી 1 કિલોમીટર પેટા ઉતાર્યા છે. ત્યાંથી અમે બધા હાલીને જઈએ છીએ, કારણ કે ત્યાં પાર્કિંગ હતું 4 વ્હીલ નું. ત્યાં 4 વ્હીલ પાર્કિંગ કરીને અને હવે જાય છે બગદાણા મંદિર બાજુ. આ જો આ મંદિર છે બગદાણાનું. તો મિત્રો બગદાણામાં આજે આવું ટ્રાફિક છે, જો બહુ ગજબ નું ટ્રાફિક છે હો ભાઈ આજ તો. બજરંગદાસ બાપાનું મંદિર આવી ગયું છે. આ છે મંદિરનો આગળનો ગેટ. તો તમે મિત્રો આ ધજાના દર્શન કરી શકો છો. હાલો જઈએ અંદર. તો મિત્રો હાલો મંદિરના દર્શન કરવા. જો એના કેમેરા હલાવ હશે તો તમને દર્શન કરાવી, નગર બહાર થી દર્શન કરી લેજો. હાલો જાય મંદિર બાજુ. તો સૌ પ્રથમ તો મંદિરમાં એન્ટર કરો એટલે તમને કાળ ભૈરવ દાદાના દર્શન થઈ જવાના છે. હા, છે કાળ ભૈરવ દાદા. આ છે બજરંગદાસ બાપાનું સ્થાન ને અહીંયા દર્શન કરીને તમારા મનના ધારા બધા કામ થવાના છે. તો આના પણ દર્શન કરી લો મિત્રો. આ છે બજરંગદાસ બાપાનું મંદિર. કેટલું સુંદર મજાનું આખું મંદિર આરસ પથ્થરથી બનાવેલું છે. હાલો જાય અંદર, તમને દર્શન કરાવું. તો અમે આવી ગયા છે બજરંગદાસ બાપાની ગાડી, પાછા ફોર પણ તમને દર્શન કરાવું. હા છે બજરંગદાસ બાપાની 4 વ્હીલ. જો કેટલું જૂનું મોડલ છે. જોઈ લેજો એકમાં નાખીને. પ્રસાદી કરીએ બજરંગદાસ બાપાને. તો બધા બજરંગદાસ બાપાની પ્રસાદી કરી લીધી છે અને બધા બેઠા છે આરામ કરવા. ઘડીક આ બધા ઘડીક આરામ કરે છે.
કેવી લાગે પ્રસાદી? બહુ મીઠી હતી. આ બધા ઘડીક આરામમાં બેસી ગયા છે. હવે પછી જાય મંદિરના દર્શન કરવા, કારણ કે આ ખાધા પછી થોડીક તકલીફ પડતી હોય છે હાલવાની. તો મિત્રો બજરંગદાસ બાપાના પેલા નવું મંદિર જે બનાવ્યું એમના તો દર્શન કરી લીધા, પણ હવે આ છે અહીંયા જૂનું મંદિર બજરંગદાસ બાપાનું. આ પેલા જૂનું મંદિર આ હતું અને પછી ક્યાં બન્યું. અહીંયા જો તમે કેવડી મોટી મૂર્તિ છે બજરંગદાસ બાપાની, સુંદર મજાની મૂર્તિ છે. ચાલો તો એ મંદિરની અંદર તમને અંદર જૂના મંદિરના પણ દર્શન કરાવું. જો મિત્રો કેટલો સુંદર મજાનો નજારો છે. આ બગડ નદીના કાંઠે આવેલું જૂનું મંદિર બજરંગદાસ બાપાનું છે. ચાલો અંદર જઈ. આ છે બગડ નદી. આ બગડ નદીના નામ ઉપરથી બગદાણા નામ પડ્યું છે. તો આ છે બજરંગદાસ બાપાનું જૂનું મંદિર. અહીંયા ભોળાનાથ નું મંદિર છે. આ છે બજરંગદાસ બાપાનું જૂનું સ્થાન, શું કે જૂનું મંદિર છે. આ અહીંયા બજરંગદાસ બાપા રહેતા. બગડેશ્વર મહાદેવ, આ શ્રી બગડેશ્વર મહાદેવ અને આ બજરંગદાસ બાપા છે. અને આમની અંદર પણ છે ભોળાનાથ છે, બગડેશ્વર મહાદેવ. તો આ બજરંગદાસ બાપાનું એકદમ જૂનું સ્થાન પેલાનું છે. અમારા ઢેંગુબેન ને હર્ષિતાબેન ને મદદ આવી ગઈ છે પાણીમાં. ઠેકડા ઠેકડા ખેડા છે હર્ષિતાબેન. નાવાની મજા આવી ગઈ છે હર્ષિતાબેન ને. જોઈ લે ઘણા જાય પાણીમાં. તો હાલો હવે જાય કાળ ભૈરવ દાદાના મંદિરે, એમના પણ દર્શન કરીએ. આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. જો મિત્રો તમે દર્શન કરી શકો છો. જય શ્રી કાળ ભૈરવ દાદા. તો આ બધા એ જોઈ રહ્યા છે કે આ ઝાડમાં બજરંગદાસ બાપા મુખ રૂપે દર્શન આપે છે. જો તમે આવો તો તમે પણ જોવાનો પ્રયત્ન કરજો. જો તમારા ભાગમાં હશે તો તમને પણ દર્શન થઈ જશે. તો મિત્રો આ હતું બજરંગદાસ બાપાનું ધામ બગદાણા, અને બધાએ દર્શન કરી લીધા છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને મારી યુટ્યુબ ચેનલ રાધે રાધે લોક 56 ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો બજરંગદાસ બાપાની જય. રાધે રાધે. જય દ્વારકાધીશ.